નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું કોમી એકતાનું પ્રતીક એવું સીડોકર ગામ હિન્દુ સમાજ સાથે મળીને ગામનો નિર્ણય કરે છે। પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભા યોજાઈ। કોંગ્રેસ પર વકફ બોર્ડના ડાયરેક્ટર જીશાન નકવીએ આકરા પ્રહાર કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોડતોડની રાજનીતિ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના સીડોકર ગામ હિન્દુ મુસ્લિમ સમાજનું ગામ એકતાનું પ્રતીક બન્યું છે। વિગતે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવી શકે અને કરી શકે તેવા ઉમેદવારની પસંદગી। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ તાલુકાનું સીડોકર ગામ કે જ્યાં મુસ્લિમ સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, કારડિયા સમાજ, આહિર સમાજ સહિત અનેક સમાજો રહે છે અને આ ગામની એકતા ક્યારેય તૂટી નથી કે તૂટવાની પણ નથી। કોમી એકતાનું પ્રતીક એવું સીડોકર ગામે પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવાની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો પર પૂર્વ ધારાસભ્ય અને વકફ બોર્ડના ડાયરેક્ટર સહિત અગ્રણીઓએ આક્ષેપ કર્યા હતા। હજારોની હિન્દુ મુસ્લિમ સમાજની જનમેદનીએ ભાજપ અને રાજસિંહ જોટવાને સમર્થન કર્યું હતું। એકતરફી માહોલ સીડોકર, નવાપરા સહિતના ગામોમાં જોવા મળ્યો। આદરી જિલ્લા પંચાયત નીચે આવતું સીડોકર ગામ એક લઘુમતી સમાજનું ખૂબ મોટું ગામ છે। અહીંયા અમે મુસ્લિમ સમાજના યુવાનને એક બેનને ટિકિટ આપી છે ભારતીય જનતા પક્ષ તરફીના જાહેર સભા માટે મળવાનું થયું છે આપણને। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વેરાવળ એ લાગી છે ત્યાં સુધી અમારી 22 સીટો આવી છે તાલુકાની। એમાં ક્રમ 1 આદરી તાલુકાનો પણ છે ને ક્રમ 1 જિલ્લાનો પણ છે। આખા જિલ્લાનો ક્રમ 1 આદરી શરૂ થાય છે, એટલે આદરી જે શરૂ થાય ને એ છેક સુધી જળવાઈ રહી છે અને વર્ષોથી તાલુકા પંચાયત ભારતીય જનતા પક્ષની છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પક્ષની છે। કોઈ પણ કાર્યો આ વિસ્તારની અંદર અમે તાલુકા પંચાયતના માધ્યમથી સરપંચોને સાથે રાખી અને ખૂબ કામ કર્યા છે। ત્યારે અમારે મત માગવા હું છેલ્લા 8 દિવસથી ફરું છું, ક્યાંય તકલીફ પડતી નથી, ક્યારે પણ નહીં। અને લોકો હોશે ને હોશે સાથે રહીને મત આપે છે અને મત માટે એમ કહે છે। કાલે એક મારા ગામની અંદર દલિત સમાજમાં હું ગયો એટલે તમારે મને કે આવવાનું નથી। આવી હું કેમ? જો કે અમે મત આપીને તમે જીતો પછી આવજો, બાકી આજે મત માટે તો ધક્કો જ નહીં ખાવાનો। આવો એક પ્રતિભાવ જ્યારે આખા તાલુકામાંથી મળતો હોય ને ભાઈ, ત્યારે 22 તાલુકા પંચાયત છે ને એમાંથી અમે 18 થી 20 સીટો જીતીએ છીએ અને 5 જિલ્લા પંચાયત જીતવાના છે। 5 જિલ્લા પંચાયત જીતી એમાં આદરી છે ને એ મોટી લીડથી જીતીએ છીએ અને સર્વે સમાજનું મને સમર્થન છે, દરેક સમાજનું સાથે લઈને। ને આ વિસ્તારની હું વર્ષોથી સેવા કરું છું, ત્યારે ફરી પણ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે હું આ તાલુકાની અંદર જિલ્લા અને તાલુકા પંચાયત બને અને બધાનું સારા કામો ગામડા સુધી પહોંચે એવી જ બધા પાસે પ્રાર્થના કરું છું। મારું નામ જીશાન નકવી, હું ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ડાયરેક્ટર તરીકે છું। ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચામાં પ્રદેશ પૂર્વ પ્રમુખ હતો। હું કોડીનારથી બિલોંગ કરું છું। હું હાલ અત્યારે સીડોકર ગ્રામ ખાતે આદરી જિલ્લા પંચાયતની બેઠક જે રાજસિંહભાઈ જોટવા સાહેબના નેતૃત્વની અંદર આયોજન થયેલ હતું, આ સીડોકર ગામમાં હું બીજી વખત આવેલો છું। પ્રથમ વખત ધારાસભાના ઇલેક્શન વખતે આવેલો, ત્યારે પણ એ જ માહોલ અને એ જ કોમી એકતાનું આ ગામ, અહીંયા જે એકતા જોવા મળે છે, અહીંયા દરેક સમાજ, સર્વે સમાજ સાથે મળી અને અહીં સીડોકરની સીટ એક મુસ્લિમને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આપેલ હોય ત્યારે સર્વે લોકો અહીં આ સીટને જીતાડવા માટે તનતોડ મહેનત કરતા હોય, એ એક આ દેશની કોમી એકતાને અને નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને સાર્થક કરતું સબકા સાથ સબકા વિકાસ, એવી રીતે અમારા ગીર સોમનાથ જિલ્લામાં પણ તમામ જગ્યાએ અમારે તાલુકા પંચાયતની 4 સીટ મુસ્લિમ સમાજને આપેલ છે। નગરપાલિકામાં ઉના, તાલાળા, વેરાવળ દરેક જગ્યાએ મુસ્લિમ સમાજને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપેલ છે। એમાં ઘણી સીટો બિનહરીફ થયેલ છે અને બધા મુસ્લિમ ઉમેદવારો પણ સારી રીતે જીતે છે એવો અમને અપૂર્વ વિશ્વાસ છે। અને આ સીડોકર ગામમાં આજે આ જે સભાનું સફળ આયોજન કરેલ છે તે બદલ અહીંના લોકલ અને અહીંના નેતા રાજસિંહભાઈ જોટવાનું હું આભાર વ્યક્ત કરું છું। આમ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક વખતે
મુસ્લિમોને જ્યારે પણ મતદાન સમય આવે ત્યારે કોંગ્રેસ જાગૃત થાય છે અને કોંગ્રેસ તમને આમ મુસ્લિમ સમાજને ભરમાવવા માટેના ભરપૂર પ્રયાસો કરે છે. હું આજથી આપને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની એક વાત કરું. સચ્ચર કમિટી નામની એક કમિટી મનમોહનસિંહજીએ બનાવેલી હતી. એનો અહેવાલ જ્યારે ગુજરાતમાં પૂછવામાં આવ્યો હતો ને ત્યારે સૌથી ભારત દેશમાં સૌથી ખુશહાલ મુસ્લિમોમાં જેનું નામ હતું એ ગુજરાતના મુસ્લિમો હતા. એટલે ખાલી ને ખાલી ભ્રમિત કરી અને કોંગ્રેસ મુસ્લિમોને દરેક ચૂંટણી ટાણે ચૂંટણીના સમય આવે એના 10 દિવસ પહેલા જગાડે, તમે આમ થશે, ભાજપ આવશે તો આમ કરશે, આપણને દેશમાંથી કાઢી મૂકશે, આવું ડરાવી ધમકાવી અને મત કરાવવા માટેનો જ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પૂરી થયા પછી એ લોકો કોઈ દિવસ પછી તમને કોઈ મદદમાં આવતા નથી. ત્યારે સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના જ્યાં પણ નેતા હશે, હું માનું છું ત્યાં સુધી હું ઘણા જગ્યાએ ફરું છું, દરેક જગ્યાએ મુસ્લિમ સમાજને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ પોતાની રીતે અનેક પ્રકારની મદદો કરે છે. જે મતને માંગણી નથી ભૂલી, મત નથી આપતા કે મતનું શું છે એ નથી વિચારતા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ મુસ્લિમ સમાજને દરેક જે પોતાનાથી બનતી મદદો તે સરકારી રાહે હોય કે તમામ સમાજની જે રાહે આવે એમાં ભેદભાવ વગર મદદ કરે છે. આ ભારતીય જનતા પાર્ટી છે. સત્તારભાઈ કાદરભાઈ તવાણી, પૂર્વ સરપંચ, સિડોકર ગ્રામ પંચાયત. બરાબર, હું 10 વર્ષ સરપંચના મેં આ કર્યા છે આ ગામમાં. મારી પહેલાંના જે પૂર્વ સરપંચ હોય એ બધાય આ ગામમાં સરપંચાઈ કરી છે. અમારું ગામ છે એ હિન્દુ મુસ્લિમનું ગામ છે. બરાબર, અમે બધા સાથે મળીને રહીએ છીએ. અહીંયા કોઈને કોઈ જાતનો ભેદભાવ છે નહીં. બરાબર, અને ભારતીય જનતા પાર્ટીને એવું નથી કે આ નવી છે. અમે વર્ષોથી મતો આપતા આવીએ છીએ અને અમારી તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતની સીટને ભાજપમાં છૂટાવીએ છીએ. અમને આ ભારતીય જનતા પાર્ટીએ આ ગામને ઘણું બધું આપ્યું છે અને ઘણો વિકાસ કર્યો છે. આ જે કોંગ્રેસના લોકો છે ખોટા ભરમાવે છે અને કે લોકોને ગેરમાર્ગે દોડે છે. બાકી અહીંયાની જે પબ્લિક છે, હિન્દુ મુસ્લિમ હોય તો બધાય દરેક લાભ લે છે. આયુષ્યમાન કાર્ડ હોય, ખેતીના કોઈ પ્રોજેક્ટો હોય, ઉદ્યોગો હોય, દરેક પ્રકારના સિડોકર ગામડા મુસ્લિમ સમાજના બધા લાભ લે છે અને કાયમી ભાજપમાં રાજસીભાઈની પડખે ઊભા છે. આજની જાહેર સભામાં સિડોકરમાંથી દલિત સમાજ, રબારી સમાજ, મુસ્લિમ સમાજ, બાવાજી સમાજ, નવાપરામાંથી કાળિયા સમાજ, આહિર સમાજ, દરેક સમાજના લોકો છે એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બધાએ ખંભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટી પક્ષને ઉપરથી નરેન્દ્રભાઈ જોટવાને ભાજપમાં અને તાલુકા પંચાયતમાં અફજલભાઈ એને બહુમતીથી જીતાવવાના અમે પ્રયત્ન કરશું અને છૂટાવીને લઈ આવશું એવી અમને ઓલી છે.